ક્યારે વિચાર્યું છે કે આપણા હાથમાં જે સ્માર્ટફોન છે અને રસોડામાં જે વાસણ છે એ બંનેમાં શું સામ્યતા હોઈ શકે? વેલ, જવાબ રસાયણશાસ્ત્રમાં છે. તો આજે આપણે એ જ મૂળભૂત તત્વો, ધાતુઓ અને માનવસર્જિત મિશ્ર ધાતુઓની અદ્ભુત દુનિયામાં એક સફર કરવાના છીએ. સાંભળીને કદાચ નવાઈ લાગશે, પણ આપણી આસપાસ દેખાતી દરેક વસ્તુ, પછી એ આકાશના તારા હોય કે આપણું પોતાનું શરીર, બધું જ ફક્ત આ 118 જાણીતા રાસાયણિક તત્વોમાંથી બનેલું છે. જાણે આ પ્રકૃતિના મૂળભૂત બિલ્ડિંગ બ્લોક્સ હોય. અને આ 118 તત્વોને આપણે 3 મુખ્ય પરિવારોમાં વહેંચી શકીએ છીએ: ધાતુઓ, અધાતુઓ અને અર્ધધાતુઓ. અને ચાર્ટમાં જુઓ તો 91 તત્વો સાથે ધાતુઓ આ લિસ્ટમાં સૌથી મોટો અને સૌથી પ્રભુત્વશાળી પરિવાર છે. તો ચાલો જોઈએ કે આપણી આજની સફર કેવી રહેશે. આપણે મૂળભૂત તત્વોથી શરૂ કરીશું, પછી ધાતુઓ અને અધાતુઓને ઊંડાણમાં સમજીશું, અને છેલ્લે માનવ નિર્મિત મિશ્ર ધાતુઓની દુનિયામાં ડૂક્યું કરીશું. ચાલો, તો સૌથી પહેલાં આપણે એ સમજીએ કે આ ત્રણેય જૂથો એકબીજાથી આખરે અલગ કેમ છે, એમની વચ્ચેનો મૂળભૂત તફાવત શું છે. આ બધું એમની અણુ રચના પર આધાર રાખે છે. તો કોઈ તત્વને ધાતુ શું બનાવે છે? સવાલનો જવાબ એની અણુરચનામાં છે. ધાતુઓ એમ સમજો કે ખૂબ ઉદાર દાતા જેવી હોય છે. એ સ્થિરતા મેળવવા માટે પોતાને બહારના ઇલેક્ટ્રોન સહેલાઈથી બીજાને આપી દે છે. હવે વાત કરીએ ધાતુઓની. એક વાત યાદ રાખવા જેવી છે કે કુદરતમાં મોટાભાગની ધાતુઓ આપણને સીધી શુદ્ધ સ્વરૂપમાં ભાગ્યે જ મળે છે. ધાતુઓ સામાન્ય રીતે પૃથ્વીના પેટાળમાં બીજા તત્વો સાથે જોડાયેલી જોવા મળે છે, જેને આપણે ખનિજ કે કાચી ધાતુ કહીએ છીએ. જેમ કે આપણે જમીનમાંથી સીધું એલ્યુમિનિયમ નથી કાઢતા, પણ બોક્સાઇટ નામની કાચી ધાતુમાંથી એને છૂટું પાડીએ છીએ. તો પછી ધાતુને ઓળખવી કઈ રીતે? વેલ, એના કેટલાક ખાસ ગુણધર્મો છે. એ ચળકતી હોય છે, મજબૂત હોય છે, એમાંથી રણકાર સંભળાય છે. અને હા, એ ગરમી અને વીજળીની સારી વાહક પણ હોય છે. આ બધા ગુણધર્મો એને અલગ પાડે છે. પણ શું બધી જ ધાતુઓ આ બધા નિયમોનું પાલન કરે છે? જેમ હંમેશા બને છે, વિજ્ઞાનમાં નિયમો તોડવા માટે જ હોય છે, ખરું ને? ચાલો કેટલાક રસપ્રદ અપવાદો જોઈએ. અને આ અપવાદો તો જુઓ, ખરેખર મજેદાર છે. પારો, જે થર્મોમીટરમાં જોવા મળે છે, એ એક ધાતુ છે, પણ રૂમ ટેમ્પરેચર પર પ્રવાહી હોય છે. અને સોડિયમ તો એટલું નરમ છે કે એને માખણની જેમ ચપ્પુથી કાપી શકાય. આ જ તો વિજ્ઞાનની મજા છે. ધાતુઓ માત્ર દેખાવમાં જ નહીં, પણ સ્વભાવમાં પણ અલગ હોય છે. અમુક ધાતુઓ જેમ કે પોટેશિયમ ખૂબ જ પ્રતિક્રિયાશીલ હોય છે, એટલે કે બીજા તત્વો સાથે ફટાફટ પ્રતિક્રિયા કરે છે. તો બીજી બાજુ સોનું ખૂબ જ શાંત સ્વભાવનું છે, ઓછું પ્રતિક્રિયાશીલ, અને એટલે જ તો સોનાના દાગીનાને ક્યારેય કાટ નથી લાગતો. સારું, તો ધાતુઓની વાત તો થઈ. હવે એનાથી બિલકુલ ઉલટા, એટલે કે અધાતુઓ વિશે જાણીએ. આ ધાતુ પરિવારના જાણે વિરોધીઓ છે. ધાતુઓ અને અધાતુઓ એકબીજાથી તદ્દન વિપરીત છે. જ્યાં ધાતુઓ ચળકતી, મજબૂત અને વીજળીને સુવાહક હોય, ત્યાં અધાતુઓ સામાન્ય રીતે ઝાંખી, બરડ અને અવાહક હોય છે. એ ઇલેક્ટ્રોન આપવાને બદલે લેવાનું પસંદ કરે છે. અને હા, જેમ ધાતુઓમાં હતું, એ જ રીતે અહીં પણ દરેક નિયમનો એક અપવાદ તો હોય જ છે. અધાતુઓ પણ પોતાના નિયમો તોડે છે. આ અપવાદો ખરેખર અદ્ભુત છે. પેન્સિલની અણીમાં જે ગ્રેફાઇટ હોય છે, એ અધાતુ હોવા છતાં વીજળીનું સુવાહક છે. અને હીરો, જે કાર્બનનું જ એક સ્વરૂપ છે, એ પૃથ્વી પરનો સૌથી કઠોર પદાર્થ છે. હવે આવે છે આખી વાતનો સૌથી રોમાંચક ભાગ: મિશ્ર ધાતુઓ. આ એ જગ્યા છે જ્યાં વિજ્ઞાન અને માનવ ચાતુર્ય ભેગા થાય છે અને કુદરતી તત્વોમાંથી કંઈક નવું અને વધુ સારું બનાવે છે. એક સિમ્પલ સવાલ પૂછું. આપણે બધા જાણીએ છીએ કે 24 કેરેટ સોનું સૌથી શુદ્ધ હોય છે. તો પછી ઘરેણાં એમાંથી કેમ નથી બનતા? જવાબ એકદમ સરળ છે. શુદ્ધ સોનું ખૂબ જ નરમ હોય છે. એને સહેલાઈથી વાળી શકાય. એટલે એને મજબૂત બનાવવા માટે એમાં તાંબુ કે ચાંદી જેવી બીજી ધાતુઓ ભેળવવામાં આવે છે. અને બસ આ નવા મિશ્રણને જ આપણે મિશ્ર ધાતુ કહીએ છીએ. આપણે દરરોજ અસંખ્ય મિશ્ર ધાતુઓનો ઉપયોગ કરીએ છીએ, કદાચ જાણતા અજાણતા. રસોડાના સ્ટેનલેસ સ્ટીલના વાસણોથી લઈને સંગીતના સાધનોમાં વપરાતા પિત્તળ સુધી, કે પછી ઇસ્ત્રીની ગરમ થતી કોઇલ જે નાઇક્રોમની બનેલી છે, મિશ્ર ધાતુઓ આપણી આસપાસ બધે જ છે.
તો ચાલો આખી વાતને સમાપ્ત કરતા પહેલા આ વિજ્ઞાનને આપણી રોજિંદી જિંદગીની કેટલીક વસ્તુઓ સાથે જોડીને જોઈએ. આપણા ઘરમાં જે પ્રેશર કુકર હોય છે એ ડ્યુરાલ્યુમિન નામની એક ખાસ મિશ્ર ધાતુમાંથી બનેલું છે. આ મિશ્ર ધાતુ એલ્યુમિનિયમને હલકું અને છતાં એટલું મજબૂત બનાવે છે કે એનો ઉપયોગ વિમાન બનાવવામાં પણ થાય છે. અને રસોડામાં જે કાંટા ચમચી છે એ સ્ટેનલેસ સ્ટીલના બનેલા છે. એમાં લોખંડની સાથે ક્રોમિયમ ભેળવવામાં આવે છે જેથી એના પર કાટ ન લાગે. અને જ્યારે કોઈ ખેલાડી બ્રોન્ઝ મેડલ જીતે છે ત્યારે એ વાસ્તવમાં તાંબુ અને ટીન આ બે ધાતુઓના મિશ્રણથી બનેલો પુરસ્કાર ઘરે લઈ જાય છે. તો આપણે જોયું કે કેવી રીતે આપણે કુદરતના મૂળભૂત તત્વોનો ઉપયોગ કરીને આપણી જરૂરિયાત મુજબની શ્રેષ્ઠ સામગ્રી બનાવી છે. પણ આ તો માત્ર શરૂઆત છે. આ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે ભવિષ્યમાં આપણે એવી કઈ નવી અને અકલ્પનીય સામગ્રી બનાવીશું જે આપણી આવતીકાલની દુનિયાને સંપૂર્ણપણે બદલી નાખશે.